પોક્સો કોર્ટના આદેશ પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ હવે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે। તેમણે અને તેમના શિષ્ય મુકુંદાનંદ બ્રહ્મચારી વિરુદ્ધ નોંધાઈ છે આ ફરિયાદો। પોલીસ અવિમુક્તેશ્વરાનંદની અટકાયત કરે તેવી શક્યતાઓ છે। યૌન શોષણની એફઆઈઆર પર ભડક્યા છે હવે સ્વામી। જે વાર્તા ઘડવામાં આવી છે તે ખોટી સાબિત થશે, આ પ્રકારનો દાવો તેમણે કર્યો છે। તેમણે કહ્યું કે ભાજપ પર ભરોસો નથી, માટે અન્ય કોઈ રાજ્યની પોલીસ આ કેસની તપાસ કરે। બિન ભાજપ શાસિત રાજ્યની પોલીસ તપાસ કરે તેવી તેમણે માંગણી કરી છે। જે ગૌ હત્યા સામે અવાજ ઉઠાવે છે તેની સામે લાંછન લગાવાય છે, આ પ્રકારના દાવા પણ તેમણે કર્યા। તેમણે કહ્યું કે આ માત્ર વ્યક્તિગત મારા પર નહીં પરંતુ શંકરાચાર્ય નામની સંસ્થા પર પ્રહાર છે। સત્ય શું છે તે સામે આવીને જ રહેશે, આ પ્રકારનો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો છે। યૌન શોષણના આરોપો બાદ એફઆઈઆર દાખલ થયા બાદ શંકરાચાર્યએ સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો। તેમણે આ સમગ્ર પ્રક્રિયાને અપમાનિત કરવાનો પ્રયત્ન માત્ર ગણાવી। આ સાથે તેમણે સનાતન પરંપરામાંથી ઉદાહરણ લેતા કહ્યું કે જે ઢોંગી હોય છે તેનો પર્દાફાશ થતો જ હોય છે। રૂપ બદલીને આવેલા કાલનેમી, રાહુ અને રાવણ જેવાનો પણ પર્દાફાશ થયો, ત્યારે સત્ય શું છે તે સામે આવશે જ। रामचरितमानस में लंका कांड है, वहाँ पर विभीषण ने रावण को समझाते हुए कहा है, उघरे अंत न होई निबाहु काल नेमि जिमि रावण राहु। मतलब जो भी छद्म वेशधारी होगा, ढोंगी होगा, पाखंडी होगा, उसके ढोंग का पाखंड का एक न एक दिन अंत होगा। न होई निबाहु, निबाह नहीं हो सकेगा। और 3 उदाहरण दिए, रावण, कालनेमी और राहु। रावण जो है वो सन्यासी का वेश धारण करके आया था, सीता जी को हर करके ले गया, लेकिन उसका पर्दाफाश हो गया कि यह असली सन्यासी नहीं है। इसी तरह से कालनेमी यति सन्यासी का वेश धारण करके आया था हनुमान जी के सामने, उसका भी पर्दाफाश हो गया, छुप नहीं सका। और राहु देवताओं का वेश धारण करके देवताओं की पंक्ति में अमृत पीने के लिए बैठ गया था, लेकिन उसका भी पर्दाफाश हो गया। तो जो लोग भी छद्म वेशधारी हैं उनका पर्दाफाश होना ही है, ना होने का कोई सवाल ही नहीं है। તો શંકરાચાર્યએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે જે બાળકોએ ફરિયાદ કરી છે એ ન તો તેમના વિદ્યાર્થી છે, ન તો ક્યારેય તેમના ગુરુકુળમાં આવ્યા હતા। આ બાળકો સાથે તેમને કોઈ લેવા દેવા જ નથી। તેમણે યુપી પોલીસની તપાસ પર અવિશ્વાસ વ્યક્ત કરતા માંગણી કરી કે બિન ભાજપ શાસિત રાજ્યની પોલીસ આ કેસની તપાસ કરે। અલબત્ત સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે પોલીસ કોઈ પણ હશે તે સહકાર જ આપશે। जनता कह रही है कि उत्तर प्रदेश की पुलिस पर हमको भरोसा नहीं है, दूसरे प्रदेश की जहां पर बीजेपी की गवर्नमेंट ना हो वहां की पुलिस जांच करे। और हम तो जो पुलिस आ रही है उसी के लिए तैयार है कि भाई पूछ लो क्या पूछना है प्रश्न। હત્યાને બંધ કરવા અવાજ ઉઠાવ્યો છે અને એટલે જ તેમના પર લાંછન લગાવાઈ રહ્યું છે। તેમણે કહ્યું હતું કે આ માત્ર તેમના પર જ નહીં પરંતુ શંકરાચાર્ય નામની સંસ્થા પર પ્રહાર છે કે જેના કારણે જ આજે સનાતન ધર્મ સુરક્ષિત છે। जो शंकराचार्य कह दे कि गौ हत्या बंद हो, ये गलत हो रहा है, इसको ठीक करिए, उसके ऊपर इस तरह का लांछन और प्रहार किया जाए, ये हो रहा है। स्वामी जी एक छोटी सी ये हमारे अविमुक्तेश्वरानंद के ऊपर प्रहार नहीं है, ये शंकराचार्य नाम की उस संस्था के ऊपर प्रहार है जिस संस्था के द्वारा सनातन धर्म आज भी सुरक्षित है। ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં મહાગી સ્નાનના વિવાદ બાદ અવિમુક્તેશ્વરાનંદ અને યુપી સરકાર આમને સામને જેવી સ્થિતિ છે। શંકરાચાર્યએ આજે તેમના વકીલો સાથે બેઠક કરી હતી। મનાઈ રહ્યું છે કે તેઓ ધરપકડ પર બ્રેક માટે હાઈકોર્ટનો સંપર્ક કરી શકે તેમ છે। અને હવે